નમસ્કાર. આપણે સવારે જે એક કપ ચા પીએ છીએ, ક્યારે વિચાર્યું છે કે એની પાછળ આખી દુનિયાની મહેનત છુપાયેલી હોઈ શકે છે? આસામના બગીચાથી લઈને આપણા ઘર સુધીની એની જે સફર છે ને, એ વ્યાપારનો જ એક નાનકડો હિસ્સો છે. તો આજે આપણે વ્યાપારના આવા જ કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ ભાષામાં સમજીશું. ચાલો, 1 મિનિટ માટે વિચારીએ. છેલ્લે ક્યારે કોઈ વસ્તુ ખરીદી હતી અથવા વેચી હતી? ભલે દૂધનું પેકેટ હોય, મોબાઈલમાં કરાવેલું રિચાર્જ હોય, કે પછી કોઈ જૂની વસ્તુ ઓનલાઈન વેચી દીધી હોય. આ દરેક નાની મોટી વાત આપણને વેપારની વિશાળ દુનિયા સાથે જોડે છે. જી હા, આપણી આ નાની નાની લેવડદેવડ પણ છે ને એક બહુ જ મોટા વૈશ્વિક આર્થિક ચક્રનો ભાગ છે. આ તો વ્યાપારની અજાયબી છે. તો સવાલ એ છે કે આ વ્યાપાર, આ ટ્રેડ, એ આખરે છે શું? શું એનો મતલબ ફક્ત વસ્તુઓ ખરીદવી અને વેચવી એટલો જ છે, કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ચાલો એને બરાબર સમજીએ. જુઓ, વેપારનો મતલબ ખાલી વસ્તુઓની આપ-લે નથી. આ સ્લાઇડ પર જે વ્યાખ્યા છે એ પ્રમાણે એમાં 3 વસ્તુઓ બહુ જરૂરી છે. પહેલું, માલ કે સેવાનો વિનિમય થવો જોઈએ. બીજું, આ વિનિમય ઓછામાં ઓછા 2 પક્ષકારો વચ્ચે થાય છે, પછી ભલે એ લોકો હોય કે દેશો. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, આ આખી પ્રવૃત્તિ પાછળનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે. આ ત્રણેય વસ્તુઓ ભેડી થાય ત્યારે જ એને સાચો વેપાર કહેવાય. કોઈ પણ રમત હોય તો એના નિયમો હોય છે, બરાબર ને? બસ એવું જ કંઈક વેપારનું છે. વેપારના પણ કેટલાક પાયાના નિયમો કે લાક્ષણિકતાઓ છે, જે નક્કી કરે છે કે કઈ લેવડદેવડને વ્યાપાર ગણવો અને કઈને નહીં. તો વેપારના આ મોટા તાળાને ખોલવા માટે આપણી પાસે કુલ 8 ચાવીઓ છે. ચલો એક પછી એક એનો ઉપયોગ કરીને આ રહસ્યને સમજીએ. ચાલો, પહેલી 4 ચાવીઓ જોઈએ. પહેલી વાત, વેપાર એક આર્થિક પ્રવૃત્તિ છે, એટલે કે એમાં પૈસાની લેવડદેવડ થાય છે. બીજું, એમાં હંમેશા 2 પક્ષ હોય છે, એક ખરીદનાર અને બીજો વેચનાર. ત્રીજી અને બહુ જ જરૂરી વાત, વિનિમય થવો જોઈએ, મતલબ કે પૈસાના બદલામાં કોઈ વસ્તુ કે સેવા મળવી જોઈએ. અને ચોથું, જે સૌથી મહત્વનું છે, વસ્તુની માલિકીની ફેરબદલી થાય છે, એટલે કે એકવાર ખરીદી થઈ ગઈ પછી એ વસ્તુ ખરીદનારની થઈ જાય. પણ રાહ જુઓ, વાત અહીં પૂરી નથી થતી. હજુ 4 ચાવીઓ બાકી છે. વેપાર એ કોઈ એકવારનો સોદો નથી. એ એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. એમાં જે પણ વસ્તુ કે સેવા હોય, એનું મૂલ્ય નાણાંમાં નક્કી થાય છે અને એના બદલામાં ચૂકવણી પણ થાય છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, કોઈ પણ સાચો વેપાર હંમેશા કાયદેસર હોવો જોઈએ. ઓકે, તો નિયમો તો સમજાઈ ગયા, પણ આ વેપાર થાય છે ક્યાં? શું એ ખાલી આપણા શહેર પૂરતો જ છે કે પછી આખી દુનિયામાં ફેલાયેલો છે? આ સ્લાઇડ આપણને એના 2 મુખ્ય પ્રકારો બતાવે છે. આંતરિક, એટલે કે દેશની અંદર, અને આંતરરાષ્ટ્રીય, એટલે કે દેશની બહાર. ચલો, પહેલા આપણા ઘરથી જ શરૂઆત કરીએ, એટલે કે આપણા દેશની સરહદોની અંદર થતા વેપારથી, જેની અસર આપણે રોજબરોજ અનુભવીએ છીએ. આને સમજવું તો બહુ જ સહેલું છે. સમજો કે સુરતનો કોઈ વેપારી રાજકોટમાં કાપડ મોકલે કે પછી અમદાવાદનો કોઈ વેપારી કાશ્મીરથી સફરજન મંગાવે. આ બધું જ આંતરિક વેપાર કહેવાય. આ બધામાં એક જ દેશના કાયદા કાનૂન અને એક જ ચલણ, એટલે કે આપણો રૂપિયો ચાલે છે. હવે આ સ્લાઇડ જુઓ. કેટલી સરસ રીતે સમજાવે છે કે કોઈ પણ વસ્તુ આપણા સુધી પહોંચે છે કેવી રીતે. આખી કહાણી શરૂ થાય છે ઉત્પાદકથી, જે માલ બનાવે છે. પછી આવે છે જથ્થાબંધ વેપારી, જે સીધો ઉત્પાદક પાસેથી મોટા લોટમાં માલ ખરીદે છે. એના પછી વારો આવે છે છૂટક વેપારીનો, એટલે કે આપણી ગલી મહોલ્લાની દુકાનો. અને છેલ્લે આવીએ છીએ આપણે ગ્રાહક, જે ત્યાંથી ખરીદીએ છીએ. કેટલી સિમ્પલ અને વ્યવસ્થિત ચેઇન છે, નહીં? ચાલો, હવે આપણા દેશની બોર્ડરની બહાર જવાનો સમય આવી ગયો છે. હવે આપણે વાત કરીશું આંતરરાષ્ટ્રીય વેપારની, જેની દુનિયા ઘણી મોટી અને રોમાંચક છે. જ્યારે વેપાર 2 કે તેથી વધુ દેશોની સરહદોને પાર કરી જાય છે, ત્યારે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે. સીધી વાત છે. જેમ કે જાપાનની કોઈ કંપની અહીં ભારતમાં ટીવી વેચે, અથવા તો ભારતની પ્રખ્યાત કેસર કેરી અમેરિકાના માર્કેટમાં વેચાય. આ બધા જ એના પરફેક્ટ ઉદાહરણો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં મુખ્યત્વે 3 પ્રકારના પ્રવાહો હોય છે. પહેલો છે આયાત, એટલે કે ઇમ્પોર્ટ, જ્યારે આપણે બીજા દેશમાંથી માલ ખરીદીએ અને એ આપણા દેશમાં આવે. બીજો છે નિકાસ, એટલે કે એક્સપોર્ટ, જ્યારે આપણે આપણો માલ બનાવીને બીજા દેશમાં વેચીએ. અને ત્રીજો એકદમ રસપ્રદ છે, પુનઃનિકાસ. આમાં શું થાય ખબર છે? આપણે કોઈ એક દેશમાંથી કાચો માલ મંગાવીએ, અહીં એના પર થોડું કામ કરીએ અને પછી એ જ માલને કોઈ ત્રીજા દેશમાં વેચી દઈએ. આનું બેસ્ટ ઉદાહરણ છે આપણો હીરા ઉદ્યોગ. આફ્રિકાથી કાચા હીરા આયાત થાય,
સુરતમાં ઘસાય અને પછી તૈયાર હીરા અમેરિકા નિકાસ થાય. ઓકે, તો આપણે વેપારની વ્યાખ્યા, એના નિયમો અને પ્રકારો બધું જ સમજી લીધું. પણ સવાલ એ છે કે આ બધું જાણવું આપણા માટે જરૂરી કેમ છે? આ બધી જાણકારીનો શું ફાયદો? જુઓ, આનો સાર એ જ છે કે વેપાર કોઈ અઘરો અર્થશાસ્ત્રનો વિષય નથી. એ એક એવી જીવંત સિસ્ટમ છે જે આપણી આખી દુનિયાને ચલાવે છે. સવારની કોફીથી લઈને હાથમાં રહેલા સ્માર્ટફોન સુધી બધું જ આ વેપારના કારણે શક્ય બન્યું છે. આ જ સિસ્ટમ છે જે દુનિયાના દેશોને એકબીજા સાથે જોડે છે અને આપણી અર્થવ્યવસ્થાને દોડતી રાખે છે. ચાલો, આ ચર્ચા પૂરી કરતા પહેલા એક નાનકડી કસરત કરીએ. અત્યારે જ્યાં પણ બેઠા હો ત્યાં આસપાસ એક નજર ફેરવો. એવી કેટલી વસ્તુઓ દેખાય છે જે બીજા કોઈ દેશમાંથી આવી છે? ફોન, ટીવી, લેપટોપ, કપડાં, ઘડિયાળ. કદાચ આ લિસ્ટ એટલું લાંબુ હશે કે આપણને આશ્ચર્ય થશે. અને ત્યારે સમજાશે કે વ્યાપાર આપણી જિંદગી સાથે કેટલો વણાયેલો છે.